આજનો મારો વિષય છે સમયની કિંમત. સમય એ એવું કિંમતી આભૂષણ છે કે જે વેચાતું મળતું નથી. આપણે સૌએ સમયની કિંમત કરવી જોઈએ. અમીર હોય કે ગરીબ, ગમે તે હોય, દરેકને 24 કલાક જ મળે છે. કોઈને 23 કલાક કે 25 કલાક મળે એવું સાંભળ્યું નથી. તેથી આપણને મળેલ સમયનો સદુપયોગ કરીએ. બજારમાં મળતા સોનાની કિંમત ચૂકવતા સોનું મળે, લોખંડની કિંમત ચૂકવતા લોખંડ મળે, પણ સમય જ એક એવી વસ્તુ છે કે જેની કિંમત ચૂકવતા તે ક્યારેય મળતો નથી. તેથી આપણને મળેલ સમયનો સદુપયોગ કરીએ. અંબાણી હોય કે અદાણી હોય, સૌ કોઈ મહેનત કરતા રહેલા છે, પણ તેને 24 કલાક જ મળે છે. સમયની કિંમતની વાત કરવા જઈએ તો આજે સૌ કોઈ સમય સાથે ચાલતા દેખાય છે. પહેલાના સમયમાં તો ટ્રેન જ સમય પર ચાલતી, અને હવે તો સૌ કોઈ પોતાનો સમય નક્કી છે અને પોતાના સમય પર ચાલતા થયા છે. સમયની વાત કરીએ તો પ્રથમ સ્થાને મોબાઈલ આવે છે. જેમ કે કોઈ પણનો ફોન આવતા માણસ પોતે ભાન ભૂલી જાય છે કે તે ડ્રાઇવિંગ કરે છે અથવા તો કોઈ વિદ્યુત ઉપકરણ રિપેરિંગ કરે છે. તે એટલો વાતમાં મશગુલ થઈ જાય છે કે તેના કારણે અકસ્માત સર્જે છે. જીવનમાં ગયેલો સમય ક્યારેય પરત ફરતો નથી. આજ છે એ આવતીકાલ થઈ જાય અને આવતીકાલ છે એ ગઈકાલ પણ થઈ જાય. તેથી આપણે સમયની કિંમત કરીએ. ખૂબ સુંદર.